હેલો ફ્રેન્ડ, તો બધાને જય માતાજી. તમારા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. અને આજનો બ્લોગ કંઈક અલગ છે. આપણે લઈ આવ્યા છે બ્લોગ માટેની એક વસ્તુ જો. તો આ છે એ વસ્તુ ગિમ્બલ. તો હા, આવડતું નથી હજી કાંઈ. લઈ આવ્યા છે. ને હજી એક વસ્તુ લઈ આવ્યા છે બીજી હોતી. એ છે સબસ્ક્રાઈબર માટે, જેની જાજી કોમેન્ટ હોય એના માટે. એરબડ છે એક, અને હજી સ્માર્ટ વોચ લેવાની છે. આ એરબડ છે પહેલા નંબર જેને વધારે કોમેન્ટ છે એને મળશે ટૂંકમાં. આ છે એરબડ્સ જો, મસ્તીના છે, કાચની ડબ્બીવાળા. હજી એક સ્માર્ટ વોચ લેવાની છે, 1 તારીખે મળશે ટૂંકમાં એ. અને આપણે આપણા માટે લીધું છે ગિમ્બલ. હજી ખોલ્યું નથી, અનબોક્સિંગ કરવાનું બાકી છે. જોઈએ છે હવે કેવું નીકળે શું છે. આજે આપણે કંઈ આવડતું નથી આમાં. એક ભાઈ કે મને આવડે છે, ચેક કરશું પછી. તો આપણે જોઈએ, હાલો આગળ. અત્યારે જ ખોલવાનું છે અમે. તો ગિમ્બલ લઈ આવ્યા છે. તો આપણે ગિમ્બલ લીધું છે એનું અનબોક્સિંગ યુગભાઈ કરે છે. જો યુગભાઈ કયું ના કરતા મારે ખોલું યુગભાઈને ખોલતા તો આવડતું નથી. તો યુગભાઈથી ના ખોલ્યો. હવે એની મમ્મી અનબોક્સિંગ કરે છે. હવે યુગભાઈ કેવું કરી નાખીશ. જો ખુલશે કે યુગભાઈ નહીં ખુલે? યુગભાઈ ઉપરનું કવર તો તોડ્યું છે હજી. જોઈએ છે કેવું નીકળે શું છે. આપણે આવડશે નહીં અત્યારે, હજી કમ્પ્લીટ શીખતા હજી સમય વહી જાય. એટલે અત્યારે તો ખાલી આપણે જોઈ લઈએ. વિડીયો બનાવવામાં તો હજી વાર લાગશે આપણે, કારણ કે એના વિશે શીખવું પડશે બધું. હા, યુગભાઈ કરે છે. કાઢ્યું શું યુગભાઈ? તો જો મસ્ત મજાનું નવું ગિમ્બલ નીકળ્યું છે, જેને હજી ફિટે કરવું જોઈએ યુગભાઈ. એમ કે ફિટ કરવું છે પણ ફિટ જ છે એમ કરતો ને યુગભાઈ. હા, હજુ તારું મમ્મી હા બધી રીતે તૈયાર છે યુગભાઈ. જો તો મસ્ત મજાનું ગિમ્બલ નીકળ્યું છે. આની રીતે હાલતું હોય છે. સેટ કરી દઈએ એટલે જોઈએ છીએ હવે કેવી મજા આવે છે આમાં વિડીયો ઉતારવામાં. એની છે જે સ્ટેન્ડ લાંબો દાંડલો થઈ જાય એના માટે સ્ટેન્ડ છે. ફિટ કરે છે જો. તો મસ્ત મજાનો ગિમ્બલ આવી ગયો. તો આજનો વિડીયો આખો ગિમ્બલનો જ છે આપણો. બીજું કંઈ મને એમ બનશે નહીં. હમણાં પહેલાં એમ રહી તો હવે થઈ ગયો જો. મોબાઈલ જેમ આમાં કંઈ કરવાનું નહીં, ખાલી ટૂંકમાં આપણે ઓટો કરી નાખીએ એટલે આપણે હાલીએ ને એવી રીતે ભેગું ફરે. તો એના માટે લઈ લીધું છે. મોબાઈલ સેટ કરી દેવું એટલે હાલશે. જોઈએ હવે. અહીંથી કહી દો સ્ટેન્ડ બને તો સ્ટેન્ડ બને છે આમાં નીચે. રાખ છે ને નીચે મને દેખાય, રાખ નીચે. તો આવી રીતે ટૂંકમાં રહી જાય કે રાખવું હોય તો આપણે કામ કરતા હોય તો એની રીતે ટૂંકમાં વિડીયો ઉતરી જાય. હજી ટપ્પા નથી પડતા, ચાલુ કરીએ તો સીધું ભાગે છે. જો વાઇબ્રેટર થાય છે, ખબર નથી પડતી. હલો, ગિમ્બલ અનબોક્સિંગ કરી નાખ્યું છે. મને હજી એમાં વિડીયો શૂટ કરતા આવડતું નથી. તો હજી શીખવું જોઈએ. એમાં થોડું બધું છે એટલે જોઈએ છે. આગળ ચડાવો તો એક ભાઈ તો મોબાઈલ હેઠે નાખ્યો, કારણ કે કવર પોતો ચડાવી દો. કવર કાઢીને ચડાવવો જોઈએ. જોઈએ છે હવે નિરાયતે બધું શીખી રહેવું જો કે ફાયદો ઘણો થાય એનાથી. કારણ કે ઓલો મોબાઈલ આપણાથી હલતો એનાથી હલે નહીં, એની રીતે ટૂંકમાં બધું થાય. જોઈએ છે હવે આગળ તો. હેલો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છીએ ઘરે. જમવાનું ચાલુ છે બનાવવાનું. જો ચા ને પરોઠા બનાવી નાખ્યા છે. આપણા માટે જો કે બપોરનું ટમેટાનું શાક પડ્યું છે, આપણે એ ખાવાનું છે. સેવ ટમેટાનું શાક પડ્યું છે, એ ખાવાનું છે. એના માટે ચા ને પરોઠા.
પછી ગિમ્બલ લઈ આવ્યા તો ગિમ્બલ લઈ જોવું જોઈએ, ચેક કરવું જોઈએ, શીખવું જોઈએ ને. આવડે એ જ શીખવું જોઈએ. ગિમ્બલ લીધું તો છે પણ એના વિશે કંઈ ખબર નથી. તો હવે અમેરિકાથી ફોન આવ્યો છે તો એ ચેક કરવાનું છે. મેં મેસેજ કર્યો એનો સાદો ફોન આવ્યો, કાંઈ ખબર ના પડી. સાદો કોઈ દિવસ હોય નહીં, ઇન્ડિયામાં હોય તો સાદો ફોન હું છે ખબર નથી. મેં તો ફોન કર્યો તો લાગ્યો નહીં. તો હા એ તો છે. હાલો ને પછી વાત બીજું. તો ગિમ્બલ લઈ આવ્યા છે, ચેક કરવાનું છે પણ અત્યારે હવે ટાઈમ મળશે નહીં, કારણ કે આપણે જવાનું છે વોકિંગમાં, એટલે અત્યારે તો ટાઈમ નહીં મળે ચેક કરવાનો. કાલ દિવસના કરશું. હવે અત્યારે તો મૂકી દઈએ આને એની જગ્યાએ. નહીં અત્યારે ટાઈમ મળશે નહીં કે ચેક કરવાનો. અને એક આ સબસ્ક્રાઈબર માટે આપણે લઈ આવ્યા છે એરબડ, જે બપોર બતાવ્યા હતા. ને હજી એક સ્માર્ટ વોચ લેવાની છે. તો 2 વસ્તુ થઈ ગઈ છે, સબસ્ક્રાઈબરની ને એક આપણું. એટલી વસ્તુ આવી ગઈ છે. જોઈએ હવે સબસ્ક્રાઈબર વધી ગયા છે, ગિફ્ટવાળા વધી ગયા છે. મને ગિફ્ટ ને આપણી પાસે છે 2 જ ગિફ્ટ. આપણે કોમેન્ટ ઉપર કીધું જેની વધારે કોમેન્ટ છે એને દેવું. એકને કીધું પણ આપણે એની જગ્યાએ 2 જણાને દેવું. 2 જણા કોની છે ખબર નથી. ધીરે ધીરે મને એ તો દેશ મારે વહેલા મોડું બધાને દેવું જોઈએ એવું લાગે. પછી ચેનલ મોનિટાઈઝ નથી થઈ પણ એ પહેલાં મારે દેવું જોઈએ બધાને ગિફ્ટ એવું લાગે છે, કારણ કે બધા ફ્રેન્ડ જ એવા છે ફોલોવર ટૂંકમાં. હા ધીરે ધીરે તો બધાની વિશ પૂરી કરી દેવું, આપણે બધાને દઈ દેવું. તો હવે વિડીયો પૂરો કરી નાખીએ. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી.